નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ કોણે શું કરવું શું ન કરવું. તારીખ 31/7/2026 શુક્રવાર. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મેષ રાશિવાળાએ આજે કોઈ ગરીબ વિધવા સ્ત્રીને મદદ કરવી જોઈએ અને પંચામૃત બનાવીને પંચામૃતનું દાન કરવું જોઈએ. શું નથી કરવું? કોઈ મજૂર પાસે મજૂરી કરાવો તો એના પૈસા બાકી રાખવા નહીં. આજના સહાયક દેવ માં લક્ષ્મી ને માં સરસ્વતી. વૃષભ રાશિવાળાએ આજે શું કરવું? વૃષભ રાશિવાળાએ આજે પોતાના ઘરના બાળકોની જરૂરિયાત પર ધ્યાન આપવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, કોઈના માટે ખોટી ગવાહી નહીં આપતા. આજના સહાયક દેવ માં લક્ષ્મી. મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મિથુન રાશિવાળાએ આજે ઘરની સ્ત્રીઓની દેખભાળ કરવી જોઈએ, એમની જરૂરિયાત પૂર્ણ કરવી જોઈએ અને પોતાના જીવનના અગત્યના કામો પહેલાં ધ્યાનમાં લેવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, જે નવરો હોય, જે માણસ કંઈ કામ નથી કરતો, એવા માણસની સલાહ લેવી નહીં. આજના સહાયક દેવ આપના કુળદેવી. કર્ક રાશિવાળાએ આજે શું કરવું? કર્ક રાશિવાળાએ આજે શિવ મંદિરમાં ગાયના ઘીનો દીવો કરવો જોઈએ અને કોઈ ગૌશાળામાં જઈને ગાયની સેવા કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે ખોટા ખર્ચા કરવા નહીં. આજના સહાયક દેવ માં પાર્વતી. સિંહ રાશિવાળાએ આજે શું કરવું? સિંહ રાશિવાળાએ આજે પરિવારથી દૂર રહેતા આપણા પરિવારના સભ્યોની ખેર ખબર પૂછવી જોઈએ. શું નથી કરવાનું? આજે આપણા ઘરની વડીલ સ્ત્રીઓનું અપમાન નહીં કરતા. આજના સહાયક દેવ ભગવાન સૂર્યનારાયણ. કન્યા રાશિવાળાએ આજે શું કરવું? કન્યા રાશિવાળાએ આજે પંચામૃત બનાવવું જોઈએ, માં લક્ષ્મીને ધરાવવું જોઈએ, ખાવું અને ખવડાવવું. આ કામ ચોક્કસ કરજો. શું નથી કરવાનું? મિત્રો, આજે વધુ પડતી લાગણી બતાવવી નહીં. આજના સહાયક દેવ માં દુર્ગા. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો. તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી, પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ? પેલી નીલમ? હા, નીલમ. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? તુલા રાશિવાળાએ આજે કોઈ વિધવા સ્ત્રીને મદદરૂપ થવું જોઈએ અને ગાયને લીલો ચારો ખવડાવવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈની પણ ઈર્ષ્યા આપણે કરવી નહીં. આજના સહાયક દેવ લક્ષ્મીનારાયણ ભગવાન. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું? વૃશ્ચિક રાશિવાળાએ આજે કોઈ ઉંમર લાયક જે બિલકુલ નબળા હોય એવા પરિવારની જે સ્ત્રીઓ છે એને મદદરૂપ થવું જોઈએ, એને દવાના પૈસા આપવા જોઈએ. શું નથી કરવાનું? આજે નોકરી કે ધંધાની જગ્યા પર ગેરહાજર નહીં રહેતા. આજના સહાયક દેવ હનુમાનજી. ધનરાશિવાળાએ આજે શું કરવું? ધનરાશિવાળાએ આજે દૂધ, ચોખા આવી ચંદ્રની વસ્તુઓ મંદિરમાં દાન કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ વ્યક્તિને કોઈ સલાહ માંગે તો ખોટી સલાહ નહીં આપતા. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ અને બ્રહ્મા. મકર રાશિવાળાએ આજે શું કરવું? મકર રાશિવાળાએ આજે સાસરા પક્ષમાં સંબંધો સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ
અને જો સાસરું નબળું હોય તો તેને મદદરૂપ થવું જોઈએ. શું નથી કરવાનું? આજે પૈસાની બાબતમાં કોઈને ખોટા વાયદા કરવા નહીં. આજના સહાયક દેવ ભગવાન શનિ અને વિષ્ણુ. કુંભ રાશિ. કુંભ રાશિ વાળાએ આજે શું કરવું? કુંભ રાશિ વાળાએ આજે કડવા લીમડાને પાણી ચડાવવું જોઈએ અને લીમડાને હાથ લગાડી અને ભગવાનના આશીર્વાદ માંગવા જોઈએ કે અમને નિરોગી રાખજો. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈના માટે જુઠ્ઠી ગવાહી આપવી નહીં. આજના સહાયક દેવ ભગવાન નરસિંહ. મીન રાશિ. મીન રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ? મીન રાશિ વાળાએ આજે પોતાના જીવનસાથીનું સન્માન કરવું જોઈએ અને ઘરની વડીલ સ્ત્રીઓની સેવા કરવી જોઈએ. શું નથી કરવાનું? કોઈ માંગવાવાળાને ખાલી હાથે પાછો નહીં કાઢવો. આજના સહાયક દેવ માં લક્ષ્મી, માં સરસ્વતી. તો મિત્રો, હા, તો તમારા માટે આજે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન. તો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.